નમસ્તે મિત્રો, આજનો એપિસોડ 30. આજે આપણે લાસ્ટ એપિસોડ છે. મેં જે રીતે કહ્યું હતું એ પ્રમાણે મેં 30 દિવસનો ચેલેન્જ પૂરો કર્યો છે. એની અંદર મેં મહેંદીનો ફૂલ કોર્સ શીખવાડ્યો છે. મહેંદી કેવી રીતે બનાવવી, કેવી રીતે કોન રેપર કરવું, મહેંદીના કોન કઈ રીતે બનાવવા, બધું જ મેં શીખવ્યું છે. આજે લાસ્ટ આપણે બેબી શોરનો એક હાથ કરીને બતાવીશ, જેની અંદર એક નાનું પેચેસ મૂકીશ, ઉપર વાળું કંઈક બનાવીશ. તો તમે બધા રેડી છો? એ પહેલા હજી સુધી મારી ચેનલને તમે લાઈક, શેર, સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ એ કરો. ટૂંક સમયની અંદર હું આખો કોર્સ હિન્દીમાં પણ લઈને આવવાની છું, તો મારી સાથે જોડાયા રહો. તો ક્લાસ આપણે ચાલુ કરીએ. મેં જે રીતે શીખવ્યું એ રીતે આપણે પહેલાં લાઇનિંગ કરશું, કાંગરી કરશું, ડાર્ક કેવી રીતે કરવી એ જ બધું સેમ સિમિલર યુઝ કરવાનું છે. કશે અટવાવાનો નથી. તમે 2-3 વખત હાથ બનાવશો, તમને ઘણો ફરક પડશે. પ્રેક્ટિસ કરવાથી ચેન્જીસ આવશે મહેંદીના વર્કમાં. પછી આપણે વાળું પેચેસ લીખવું છે, તો આ રીતે તમે ડબલ અક્ષરમાં લખી શકો છો, ડાયરેક્ટ પણ લખી શકાય છે. બરાબર છે. મેં શબ્દ છે જે ગુજરાતીમાં રાખ્યો છે અને ડબલ એ આપી દીધા છે. ખૂબ જ સરસ એવું પેચ લાગે, જોઈ શકો છો તમે. જ્યારે પણ તમે બનાવો છો ખાસ ધ્યાન રાખજો કે કોન્ફિડન્સથી બનાવજો. તમારે હાથની મેથડ વ્યવસ્થિત રાખવાની, એટલે તમે ઇઝીલી બનાવી શકો. કાંગરી કરી અને પછી હવે આપણે હથેળીની અંદર જે સ્પેચ બનાવવાનો છે હું એક બનાવીને બતાવું છું. આજુબાજુનું ફીલ કરતાં તો શીખવ્યું જ છે કે કઈ રીતે ફીલ કરવાનું છે, એટલે હું ઓનલી ખાલી તમને એક બેબીવાળો જે નોર્મલ સ્પેસ છે એ શીખવાડું છું. કારણ કે આપણે બ્રાઇડનો કોર્સ છે, તેમ છતાં મેં બેબી શોવરનો એક હાથ બનાવીને બતાવ્યો છે, એના ફિગર કરીને બતાવ્યા છે. બરાબર છે. પછી આપણે નેક્સ્ટ મળશું ત્યારે હું આખો કોર્સ એડવાન્સ લઈને આવીશ, તો તમે જોઈ શકો છો. જ્યારે પણ બનાવો છો માપ લઈને વ્યવસ્થિત રીતે બનાવજો, જેનાથી તમારું પ્રોપર ફિનિશિંગ રહે, પ્રોપર વસ્તુ બને. તમે જોઈ શકો છો કે કેટલું સરસ લાગે છે. બસ એક હંમેશા મેથડ યાદ રાખવાની છે. મેથડ પ્રમાણે કામ કરશો તો તમને વધારે મજા આવશે. જ્યારે બી તમે અગર અંદરનું ડાર્ક કરો છો તો આજુબાજુનું લાઇટ રાખવાનું છે. અગર આજુબાજુનું લાઇટ ડાર્ક કરો છો તો અંદરનો એનો જે પાર્ટ છે એ લાઇટ કરવાનો છે. હવે આપણે આ બેબીવાળું પેચીસ બનાવ્યું છે, મેં ડાર્કમાં જ લીધું છે. હવે એમાં બહુ બધા સેન્ટેન્સ આવે છે, કમ ઇન સૂન, આ છે તે છે. ટ્રાય કરો, તમારાથી બની જશે. બરાબર છે. કોઈ પણ તમે લખી શકો છો, કમ ઇન સૂન, મોમ ડેડ, કંઈ પણ. ઓકે, તો તમે જોઈ શકો છો. હવે આજુબાજુનું ફિલ કરી દો. બધા જ ટ્રાય કરજો, એટલે થઈ જ જશે. ઓકે ગાઈઝ, તો મિત્રો આપણા 30 એપિસોડ આજે પૂરા થયા છે. કહેવા પ્રમાણે બેઝિક મહેંદી, બ્રાઇડલ મહેંદી, બેબી શોવર, એન્ગેજમેન્ટ બધી જ મહેંદી મેં શીખવાડી છે. મહેંદી કઈ રીતે બનાવવી, કોન કઈ રીતે બનાવવા, રેપર ફોલ્ડ કઈ રીતે કરવું, મેં બધું જ શીખવ્યું છે તમને. જો તમને મારી સાથે મજા આવી હોય તો તમારા ફ્રેન્ડ્સને શેર કરજો. હું આખો જ કોર્સ પાછો હિન્દીમાં લઈને આવવાની છું, તો તમારા ફ્રેન્ડ સર્કલને જરૂર શેર કરજો. ટૂંક સમયની અંદર ફરી મળશું. થેન્ક યુ સો મચ. બાય બાય.